આ બધું શું થઈ રહ્યું છે કાકા? માણેક બહુ તમે ચિંતા નહીં કરો, આપણે નરસિંહને ગમે ત્યાંથી શોધી કાઢીશ. તમે પાણી પી લો. પણ આપણે એમને કેવી રીતે શોધીશું? હું રાજ દરબારમાં જઈને શિવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ અને ત્યાંના અધિકારીઓને દબાણ કરીશ કે જેમ મને તેમ જલ્દી એ લોકો નરસિંહને શોધી કાઢે. માણેકભાઈ, ચિંતા ન કર, તમારો હરિહંદુ હારું કરશે. આ શામળ કયુંનો ભૂખો થયો છે, મા બાપ વગરનો અડધૂરો થઈ ગયો છે. તમારી પાસે લઈને પેટ ભરાવી દો. મારો બાપો મારી વાયસ પડી ગયો છે, છોડતો જ નથી મને. પાણી પાણી પાણી. વૈષ્ણવજન તો એને કહીએ રે. પાછા આવી ગયા હે ભગવાન, ક્યાં જાઉં મારે? આગળ તું છે બોલ. પણ મને નથી ખબર, તો ક્યાંથી બોલું નથી ખબર મને. કર્મી ક્યારે ધ્યાનથી ભજન સાંભળતો જ નહોતો. હવે સાંભળીશ હવે, અને ગાઈશ પણ કરો બસ. હમણાં ગાઉં છું લ્યો. વૈષ્ણવજન તો એને કે રે, એને નહીં કોને કે? મને નથી કેતો, કોને કે છે? વૈષ્ણવજન તો પીર પરાઈ. શ્રવણ, ભોળા ભગતની છેતરામણીમાં અને નરસિંહ સાથે થયેલા અન્યાયમાં તું એક નાનો શિકારી છે, પણ તારાથી મોટા શિકારીઓને મારે પાઠ ભણાવવાનો છે. બાકી તને તો તારા કર્મો જ પાઠ ભણાવશે. હા, નથી વયો ગયો, પાછો ન આવતો હવે ભાઈ. નક્કી આ પૂજ્યશ્રીની કોઈ ચાલ છે, કોઈક મેલી વિદ્યા કરીને મારા બાપુના ભૂતને આયા બોલાવ્યું છે. પણ પહેલા તો એમણે આવું ક્યારેય નથી કર્યું. ના ના ના, આ પૂજ્યશ્રીનો કાંઈ ભરોસો નહીં હો, એ કાંઈ પણ કરી શકે એમ છે. મારે થોડા દી અહીંથી ગાયબ થઈ જવું પડશે, નહીં તો મારા જ રામ રમી જાય. આ ફળ કારું પડી ગયું છે, એનો અર્થ એ કે તાજું ખાધેલું નથ. અને માણેકબેન કહેતા હતા એ વાત સાચી કે અડધું ફળ ખાઈને છોડી દેવાની આદત તો આમને જ છે. ભોજન લાવી છું. આ ફળ તમે અડધું ખાઈને મૂક્યું છે? બધાની જેમ તને પણ મારા પર શંકા છે? શિવા, શિવા, પાપનો ઘડો ભરાતો ગયો. ધર્મના નામ પર અધર્મ કરતો ગયો, પણ હવે વળતા પાણી શરૂ થઈ ગયા છે. પાપનો ઘડો ફૂટશે.
અધર્મ પર ધર્મનો વિજય થશે, અત્યાચારનો અંત આવશે, એક ભક્ત કરશે તારો વિનાશ. એનું નામ છે નરસિંહ, નરસિંહ, નરસિંહ. ત્યાં જો ધનજી દાદા. આ શું બોલો છો તમે? ધનજી દાદા એ તો ગુજરી ગયા છે. પૂજ્યશ્રી, હું અહીં તારી પાસેથી ભજન સાંભળવા આવ્યો છું. ભજન? ભજન? ભજન ને ભોજન લાવી છું, ભોજન કરી લો. હા, બોલો નરસિંહ ગાતો તો એવું. હું એનું ભજન સાંભળવા ગામમાં ગયો હતો, પણ એ મને કશે નહીં દેખાયો. તો મને એવું થયું કે તું પણ નરસિંહની જેમ ભગત જ છે, તો તું મને ભજન સંભળાવીશ. તો હાલ ભજન ગા. ભજન? મને કોઈ ભજન નથી આવડતું. તમે કોની સાથે વાત કરી રહ્યા છો? તમે મારાથી કેમ ડરો છો? હું કાંઈ નથી કરતી તમને. અરે જીવનમાં ક્યારે તારાથી ડર્યો છું? જો મારી નજીક નહીં આવવાનું. જો હું તો અહીંયા જ ઊભી છું. જો કાંઈ નથી કરતી તમને. અરે તું મૂંગી મર. હા જો આ ધનજી દાદાને કહું છું. આ ધનજી દાદા મારી સામે છે. ધનજી દાદા? મને તો કોઈ નથી દેખાતું. તને નથી દેખાતા? એટલે નક્કી તે જ કોઈ મેલી વિદ્યા કરી છે. ચલ જા, નીકળ આગે. જતા રહ્યા ધનજી દાદા. નક્કી તરવેણીએ જ કોઈ જાદુ કર્યો લાગે છે. હવે એના પર ગુસ્સે થાવ છું એટલે. નરસિંહ તો નથી મળ્યો, પણ એનું આ અંગરખું મળ્યું છે. શું થયું માણેકબેન? તળાજામાં પણ એ આવી રીતે જ જતા રહ્યા હતા અને પછી ખરાબ સમાચાર આવ્યા હતા. એ યાદ આવ્યું એટલે મનમાં ધ્રાસકો પડ્યો. માણેકબેન, આ દીવો જોવો તો. તમે પ્રગટાવ્યો ત્યારનો એમને એમ છે, અખંડ બળે છે. મેં તો એમાં ઘી નથી પૂર્યું. આ દીવો તો ક્યારનો પ્રગટાવેલો છે. આટલા લાંબા વખત સુધી ઘી પૂર્યા વગર પ્રગટેલો રહી શકે? માણેકબેન, મને તો લાગે છે કે નરસિંહભાઈની ભક્તિ છે ને, એ જ આ દીવાનું ઘી ખૂટવા નથી દેતી. હા, એ જ્યાં હશે ત્યાં રાધે કૃષ્ણનો જાપ કરતા હશે. આનો અર્થ તો એમ થયો ને કે હરિ એમની સાથે જ છે. શું થયું? ફરિયાદ લખાવી? હા, મહારાજે કહ્યું છે કે એમના અધિકારીને તપાસ માટે મોકલશે. એ અધિકારી કોણ હશે, ક્યારે આવશે, આપણને કાંઈ ખબર નથી કાકા. આપણે આખું ગામ ફેંદી વળ્યા પણ એમની ક્યાંય ભાડ નથી મળી. હવે તો આપણે શિવાભાઈની પૂછપરછ કરવી જ પડશે. તમને પણ એમના ઉપર શંકા છે ને? હા, તો પછી ચાલો. હરિએ પણ સંકેત આપી દીધો છે કે એ આપણી મદદ કરશે. ગોદાવરીબેન, તમે શામળને સંભાળશો ને? હા, તમે ચિંતા ન કરો, હું ધ્યાન રાખીશ.
ચાલો. મોટા ભાઈ ઉભા રહો. સાકળ જોઈને કઈ યાદ આવે છે? નરસિંહ ક્યાં છે? બોલ. મોટા ભાઈ, મને સાચે જ નથી ખબર કે નરસિંહ ક્યાં છે. એમ નહીં માને. તમે મારા મોટા ભાઈ છો. તમે જે ઈચ્છો એ મારી સાથે કરી શકો છો. હા, પણ મહેરબાની કરીને મારા પર વિશ્વાસ રાખો. તરવેણીની જેમ લાગણીવશ થઈને હું તારી વાતોમાં નહીં આવું. બોલ, નરસિંહ ક્યાં છે? નહીં તો જે હાલત તે મારી કરી હતી ને એવી જ હાલત હું તારી કરીશ. બોલ. અરે આ તમે શું બોલો છો મોટા ભાઈ? મેં તમારી સાથે શું કર્યું છે? મોટા ભાઈ આવું ના કરશો. તરવેણી, તારા શબ્દો મને પાછી પાની કરવા માટે વિવશ કરી મૂકે છે, પણ આજે નહીં. બસ. મોટા ભાઈ, તમે કંઈ પણ પૂછશો તો મારો એક જ જવાબ હશે કે એ વખતે મારા પ્રાણ જતા રહ્યા હતા, એટલે નરસિંહ વિશે મને કઈ જ ખબર નથી. તમે ખોટું બોલી રહ્યા છો. એ ખોટું નથી બોલી રહ્યા. એમના પ્રાણ જતા રહ્યા હતા જેની સાક્ષી હું છું. સાધુ બાપા છે અને વૈદ બાપા પણ છે. એણે મને ઓરડામાં પૂરી રાખ્યો હતો, એનો સાક્ષી હું છું. આ સાકર છે એ પોતે છે. શિવા, મારી સાથે જે તે કર્યું છે ને હું નરસિંહ સાથે તો નહીં જ થવા દઉં. બોલ, બોલ, ક્યાં છે નરસિંહ? મોટા ભાઈ છોડો એમને. મોટા ભાઈ શું કરો છો તમે? મોટા ભાઈ છોડો એમને. બોલ, ક્યાં છે નરસિંહ? મોટા ભાઈ, મોટા ભાઈ છોડો. મને નથી ખબર, હું નથી જાણતો. આ તમાચો તે પૂજ્યશ્રીને નહીં, એની શાખ પર માર્યો છે. હજી મારીશ ને તમારી શાખને ધૂળમાં મેળવી દઈશ. એમને કાંઈ થઈ ગયું છે તો એ મારો શ્વાસ છે, મારું જીવન છે, મારું અભિમાન છે, મારું સર્વસ્વ છે. એમના માટે હું કંઈ પણ કરી શકું છું. સામા શત્રુને ઊભો ને ઊભો ચીરી પણ નાખું. મર્યાદા ઓળંગવાની કોશિશ નહીં કરતો. મારા ભત્રીજાની વહુ છે આ. તેને હાથ પણ લગાડ્યો છે તો કાપી નાખીશ. એ નહીં ભૂલતો કે પર્વતરાય મહેતા હવે સાજો થઈ ગયો છે. એ શું કરશે તારી સાથે એનો અણસાર પણ નથી તને. સમજો? મોટાભાઈ, માણેકબેન, તમે અત્યારે બહુ જ ગુસ્સામાં છો. ગુસ્સામાં વાત વધુ વણસી જશે. તમે અત્યારે મારી સાથે ચાલો. ચાલો માણેકબેન, ચાલો. આવો માણેકબેન, આવો. આવો.
તમારા ગુસ્સા પર તમે જરા કાબુ રાખો. તમે પૂજ્યશ્રી પર હાથ ઉપાડ્યો. તમારા પૂજ્યશ્રીના નસીબ સારા છે કે પર્વત કાકા હતા એટલે ખાલી હાથ ઉપાડ્યો. નહીં તો એમને એવા હાલ કરત કે વૈદ બાપા પણ એમની સારવાર કરવાની ના પાડી દે. નરસિંહ માટે માણેક કંઈ પણ કરી શકે છે તરવેણી. એ તારી જેમ પૂજ્યશ્રીથી ડરતી નથી. મોટા ભાઈ, તમારી બધી જ વાત બરોબર, પણ એ ખોટું નથી બોલી રહ્યા. તમે મહેરબાની કરીને એકની એક વાત ના કરશો કે એમના પ્રાણ જતા રહ્યા હતા. મેં જ્યારે શામળના બાપુને પૂજામાં બેસવાની ના પાડી હતી ત્યારે તમે જ કહ્યું હતું ને કે એમને કંઈ નહીં થાય. કંઈ નહીં થાય તો એ ક્યાં છે? નથી ને તમારી પાસે જવાબ? તમને માત્ર તમારા પતિની જ ચિંતા છે. શામળના બાપુ ક્યાં હશે, કઈ હાલતમાં હશે, એનાથી તો તમને લેવા દેવા જ નથી. એવું નથી માણેકબેન, નરસિંહભાઈની પણ મને ચિંતા છે. ના, નથી. શિવાભાઈના પ્રાણ પાછા આવે એવી અંધશ્રદ્ધાને પોષવા માટે તમે એમનો ઉપયોગ કર્યો. કે એમને કઈ થઈ ગયું ને તો આખી ડેલીને બાળીને રાખ કરી નાખીશ, એ પણ શિવાભાઈની સાથે. સમજ્યા? મોટા ભાઈ, જો આમાં પૂજ્યશ્રીની કોઈ પણ ચાલ હશે કે એ જાણતા હશે કે નરસિંહભાઈ ક્યાં છે, તો હું તમને વચન આપું છું કે એ વાત જાણવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. વિશ્વાસ રાખો તમારી તરવેણી પર. આમની તરવેણી પર મેં અગાઉ પણ વિશ્વાસ રાખ્યો હતો. શું થયું એ વિશ્વાસનું? ક્યાં છે શામળના બાપુ? માણેક વહુ, મને તરવેણી પર વિશ્વાસ છે. હજી એક તક આપણે એને આપી શકીએ છીએ. ચાલો. આવો જ અવાજ આવ્યો હતો ને જ્યારે માણેકે, એક સ્ત્રીએ, એક અબલા નારીએ, એક ગભરૂ બાઈએ તને લાફો માર્યો હતો ત્યારે. બહુ ગુસ્સો આવે છે ને? તે અત્યાર સુધી જેને જેને લાફો માર્યો છે એમને પણ એ વખતે આવો જ ગુસ્સો આવ્યો હશે. તમે અહીં શું કામ આવ્યા છો? એ તો પ્રભુને ખબર. હું તો મારા કર્મ કરી રહ્યો છું. પ્રભુ એટલે તમારા બાજુમાં જે રહે છે કુમાર, એનો બાપ પ્રભુદાસ. મૂર્ખા, એ પ્રભુ નહીં. પ્રભુ એટલે હરિ, કૃષ્ણ, માધવ, ગોપાલ, ઘનશ્યામ. કંઈ પણ ન બોલશો. તમને તરવેણીએ મેલી વિદ્યા કરીને બોલાવ્યા છે કે પછી શ્રવણે? એ બધું છોડ, હાલ ભજન ગા. અરે, તમને કહ્યું તો ખરું કે મને ભજન નથી આવડતા. તો નરસિંહને કેમ આવડે છે? એની મને શું ખબર? મારી સામે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. એ તરવેણી સામે. હું આત્મા છું. તને ખબર છે ને આત્મા શું કરી શકે છે? માફ કરજો, હવેથી નહીં બોલો. તને ભજન ગાતા નથી આવડતું ને તો હાલ મને નરસિંહ પાસે લઈ જા. અરે પણ નરસિંહ ક્યાં છે એની મને ખબર નથી. મેં એને ગોત્યો પણ મને ન જોડ્યો. અરે પણ તમે તો આત્મા છો, તમને તો ખબર જ હશે ને? હું ભટકતી આત્મા છું, કોઈ જાદુગર નહીં. તો પછી માણેકે મને લાફો માર્યો એની તમને કેવી રીતે ખબર પડી? તારું આવી જતો તારી ઓરડીમાં, પણ તને દેખાતો નહોતો. શું?
હા, અને જ્યાં સુધી નરસિંહના મોઢે એવું ભજન નહીં સાંભળું ને ત્યાં સુધી તારો પીછો નથી છોડવાનો. હા.